ધનસુરાના બુટાલ ગામે બુટલેગરોના આતંકનો આક્ષેપ, દલિત સમાજની દીકરીને ભગાડવાના મામલે એસપીને રજૂઆત। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં બુટલેગરોના આતંક સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। દલિત સમાજની એક યુવતીને પરિણીત અને એક બાળકના પિતા એવા બુટલેગરે બહેલાવી, ફોસલાવી, ભગાડી લઈ જવાનો મામલો સામે આવ્યો છે। પીડિત પરિવારના જણાવ્યા મુજબ છેલ્લા 4 દિવસથી તેઓ દ્વારા વારંવાર ધનસુરા પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે બુટાલ ગામના જીતેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર જેબીટી જમાદાર તરીકે ફરજ બજાવે છે, તેમના પર પણ હપ્તા ઉઘરાવવાના તેમજ યુવતીને ભગાડવાના મામલે સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ધનસુરા પોલીસ તરફથી ન્યાય ન મળતા આખરે બુટાલ ગામના દલિત સમાજના આગેવાનો અને પીડિત પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, બાયડ। જે બુટાલ જમાદાર છે એમની એમ નજરથી બુટલેગરો અત્યારે બુટાલમાં મન મેલીને ચાલ્યો છે અને આવો ખરાબ કૃત્યુ આ ભગાડવાનો ને એવો એમના સહકારથી કરવામાં આવેલો, એટલે અમે એસપી સાહેબને આજે સ્પેશિયલ વિનંતી કરવા આવ્યા તો સાહેબ ગમે તેમ કરીને આવા ગુંડાઓને નિયંત્રણમાં લાવો એવી અમારા બધાની અપેક્ષા। આવા હપ્તા લેવાવાળા બીટ જમાદારને ખરેખર કડકમાં કડક પગલો લેવો જોઈએ એવી અમારી બધાની આશા। અત્યારે અમને એવું લાગે છે કે આ અમારી દીકરીને ભગાડવામાં ખરેખર આ બુટલેગર હાથી આ જમાદારનો પણ હાથ હોય એવું અમને લાગી રહ્યું છે। અત્યારે અમે એસપી સાહેબને આ પણ રજૂઆત કરી, અમે આજે અમને ન્યાય મળે એવી આપ સાહેબને વિનંતી કરીએ છીએ। ચોરાઈ કરી જતો, પૈસા કાઢીને મારા ઘેર હુમલો કરીને મને 2 જણાને માર્યા હતો। આ બીજા વખત સાહેબ મારા ઘર ઉપર હુમલો કર્યો, એટલે મને તો મારા ફીટ જ કરજો ને મારા છોકરાની સેફટી થાય એવું કરજો। બીજું હું આગળ કશું કહેતી નથી। મારા પરિવારને કોઈને ટચ ના કરવો જોઈએ સાહેબ। આ 5 દિવસથી અમારી અરજી હોબરજો, મારા જેઠ, મારા કાકાજી બધોએ ભૂખ બધું વેઠ્યું હોય એ બધું તમારા સ્વીકારવું પડે ને એનું બધું મને વર્તારે આલવું પડે ને મને બધો જવાબ મને કરી આલવો પડે। મારું હા સાહેબ નહીં ન જીવાનું હરખું કરી આલવું પડે, કઈ જોખમમાં રહે ને। એસપી સાહેબ આપના રજૂઆત વય તરીકે તમને વિનંતી કરું છું મારા વીરા, મારી આટલી રજૂઆત હોબળજો, આટલી રજૂઆત મારી હોબળજો। તમને ફોણી લીધો તો મારા ભાઈ તરીકે મારી રજૂઆત હોબળજો મારા વીરા। અમારી જે દલિત સમાજની દીકરી અને નારિયા સમાજની દીકરી જે 16 તારીખે ઘેરથી ઉઠેલામાં આવી છે અને ત્યાંના જાણ થતાં અમે સમાજના લોકો પોલીસ સ્ટેશન ગયા અને એના પછી અમે જ્યાં ત્યાં અરજી નોંધાઈ કોલ ડિટેલની, તો કોલ ડિટેલ પણ હજુ સુધી અમને મળી નથી અને નીચેના જે પણ સાહેબો છે એની અમને હજુ સુધી સંતોષકારક જવાબ નથી મળ્યો, છતાં અમે ત્યાંના પીઆઈને વાત કરી, એમના સંતોષથી અમને 5 કલાક પછી ખબર પડી કે તમારી દીકરીનું મળી ગઈ છે અને સાઠંબા પોલીસ સ્ટેશને હાજર કરી છે, તો તમે લોકો ત્યાં અહીં પહોંચો। એ જ્યાં પછી અમને 10 જ મિનિટ જ ખાલી મુલાકાત કરવા દીધી છે, એના મમ્મીને પણ મુલાકાત નથી કરવા દીધી અને એમને કીધું કે બસ તમારો ટાઈમ પૂરો થઈ ગયો, છોકરા તરફેણ બોલે છે એટલે તમે અહીંથી નીકળી જાઓ।